કેમ પણ છે ને મસ્ત મજાના જોરદાર મળી જોરદાર. અને શું કહે કે ભાઈ વ્યૂ આવે અત્યારનો પાપલેટ છે જો તમે કેમ પણ એ કાંઈ ઘટે મસ્ત મજાનો પાપલેટ છે. મારી હથેળી કરતાં મોટો છે ભાઈ જુઓ. શું કહેવાય કે બીજું તો આપણે આ માછલા અત્યારે કોલ્ડરૂમમાં નાખી દઈએ ફટાફટ. અને પછી પાછું મને એમ થયું કે હવે તમને થોડાક કાગા યાર કે સાક્ષી પાલવો પણ હે ભાઈ. આમ જો તમે મસ્ત મજાનો હોય ડેન્જરમાં લીડ ડેન્જર. અને નાનું એવું શેળવું આવી ગયું બોલો. અને એવા બધા માછલા આવ્યા છે. આને શું કહેવાય ફેમિલી? આને વરેજ કહેવાય. વરુઝ વરેજ કહેવાય કે વરુ કહેવાય? તમે કમેન્ટ કરીને કહેજો મને. હેલો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં ફેમિલી બધા મજામાં છો. તો અત્યારે તો આપણી બોટ મસ્ત મજાની ગાય ચાલી જાય છે રોડ કેમ પણ નેક્સ્ટ લેવલની આવી જાય છે. અને મસ્ત મજાનો તો ગાય તડકો નીકળી ગયો કાંઈ ઘટે નહીં એવો જોરદાર મળી જોરદાર. અને આપણે બ્લોગ છે ને રાઈતે ચાલુ કર્યો છે. તો રાઈતે છે ને હું એન્ટ્રી દેતા ભૂલી જાઉં ગાઈસ. એટલે છે ને મેં અત્યારે ઇન્ટરવ્યૂ આપી દીધો. પણ કાંઈ વાંધો નહીં. હવે છે ને આપણે મળશું અત્યારે નહીં, હવે મળશું આપણે ગુડ નાઇટમાં મળવાનું છે. કેમ કે આપણે ગુડ નાઇટનો હાલ છે ને વિડીયો શૂટ કરેલો છે. મસ્ત મજાના આપણે ઝાડ ઉપાડીને છે ને પાછું અત્યારે મેકોનું શરૂ કામકાજ કરી દીધું છે શરૂ જવો તમે. અને માછલા હું આવ્યો હું તમને બતાવું ગાઈસ. નેક્સ્ટ લેવલના માછલા આવ્યા ને આજમાં છે ને આપણે આવી ગયા છે સિલ્વર પાપલેટ. આમ જોવો તમે ગાઈસ ફેમિલી, આમ જોવો તમે મસ્ત મજાના છે ને સિલ્વર પાપલેટ આવ્યા છે જવો તો ગાઈસ. તો આમાં બધી છે ને નોખી નોખી વેરાયટી છે. ગુમલા છે અને શું કહેવાય કે સાક્ષી પાલવો પણ છે ભાઈ. આમ જોવો તમે મસ્ત મજાનો હોય ડેન્જરમાં લીડ ડેન્જર. અને નાનું એવું શેળવું આવી ગયું બોલો. અને આને તો શું કહેવાય તો તમને ઓલરેડી અમુકને ખબર છે. આને કહેવાય ઘોડો. જો મસ્ત મજાનો ઘોડો આવી ગયો ભાઈ. અને આમ જો ફેમિલી મસ્ત મજાની ડાય આવી ગઈ. ડાય એટલે ડાય. પછી બીજું શું આવી ગયું મસ્ત મજાની સુરમઈ આવી ગઈ જો તમે કેમ પણ ભાઈ. અને મસ્ત મજાનું શું આવી ગયું આને શું કહેવાય ઢૂમું કહેવાય બોલો. ઢૂમું આવી ગયું છે. બાકી ફેમિલી જુઓ આ રીતના બધા નોખા નોખા કરકાબડા અને એવા બધા માછલા આવ્યા છે. આને શું કહેવાય ફેમિલી? આને વરેજ કહેવાય. વરુઝ વરેજ કહેવાય કે વરુ કહેવાય? તમે કમેન્ટ કરીને કહેજો મને. બાકી જો આ રીતના બધા નોખા નોખા માછલા આવ્યા બહુ લાટતો નથી આવ્યા. તો અત્યારે પાછા આપણે ઝાડું મેકાવી છે. તો ચાલો પહેલાં ઝાડું મેકાવી દઈએ ભાઈ. અને પછી આ માછલાને નાખવાના છે કોલ્ડરૂમમાં. પછી હું તમને બતાવું. તો ફાઇનલી ફેમિલી ગાઈસ ઝાડ મેકાઈ જાય મસ્ત મજાના. અને આપણે માછલા તો શોટિંગ કરી નાખ્યા છે. આમાં બધો ભૂકો છે અને આમાં અહીંથી એવું છે ખાકીને એવું. અને અહીંયા જો ગાઈસ સિલ્વર પાપલેટ આપણે અલગ કર્યા છે જો તમે. બાકી પીસ છે ને પીસ ગાઈસ. તો આ રીતના પાપલેટ પીસ આવી ગયા. અને એટલી કંઈક જો મસ્ત મજાની સાક્ષી આવી ગઈ જોઉં તમે. અને નાનું પાપલેટ. તો ચાલો ગાઈસ હવે આને નાખવાનું છે આપણે કોલ્ડરૂમમાં અત્યારે. તો ફાઇનલી જો તમે કોલ્ડરૂમનું ઢાંકણું ઉઘડી ગયું છે. અને એમાંથી જે થોડો ઘણો માલ પહેલાં કાઢવાનો છે કાઢશે જો તમે. અને પછી ગાઈસ સમજો આ માછલા નાખવાના છે. અને આ માછલા આમ તો ઈંડવાળા છે ઈંડવાળા. તો ચાલો ગાઈસ શું કહેવાય કે હું પણ ફટાફટ માલ નાખવા લાગું એટલે આ બધું કામ છે ને ફટાફટ ઉકલી જાય. હાલો ગાઈસ તો સાક્ષીને બધું અંબાવું. અરે વાહ ફેમિલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયો. આમ જો તમે ભાઈ કાંઈ ઘટે નહીં એવું. અને નજારો છે આમ જો તમે. અને મસ્ત મજાનો આપણે માંગ અત્યારે ઉપાડી લીધો સવારે. આપણે જે રાતનો માંગ મેકાવતા ને અને માછલા આવ્યા ભાઈ. આમ જો ખાગા આવી જાય ખાગા અને સિલ્વર પાપલેટ ને સાક્ષી ને એવું બધું આવ્યું છે ઘણું બધું માલ જો તમે. અને અમારા લવજીભાઈ માલ કાઢવી રહ્યા છે જાઉં તમે. અને શું કહેવાય અમારે ધીરુભાઈ આમ તો ખાગા અલગ કાઢે બોલો. કેટલા ખાગા એનું તમને બતાવું જો ભાઈ. એકલા ખાગા કેમ પણ ભાઈ. અને શું કહેવાય કે ફેમિલી પાપલેટ છે જો તમે કેમ પણ એ કાંઈ ઘટે મસ્ત મજાનો પાપલેટ છે. મારી હથેળી કરતાં મોટો છે ભાઈ જુઓ. નેક્સ્ટ લેવલનો પાપલેટ છે ને અમારે લવજીભાઈ ખાગો કાઢવી રહ્યા છે બોલો. સાક્ષી તો કાઢવી નથી. અને ફેમિલી શું કહેવાય કે આપણે જેમ રાતે ડાય મેં તમને બતાવ્યું ને એમ દિવસે પણ અત્યારે ડાય આવેલી છે. અને આમ જો શેળવો એક આવી ગયો આજમાં અત્યારે. બાકી ફેમિલી બીજું તો શું કહેવાય કે ખાગાની તો તમે વાત જ પૂછો માં બોલો. એકલા ખાગા જુઓ કેમ પણ એ ખાગા અને ગુમલા. અને ભાઈ શું કહેવાય કે મસ્ત મજાના જો શાકા પાલવા આવેલા છે. અને સાક્ષી પાલવા કહેવાય જાઉં તમે કેમ પણ છે ને મસ્ત મજાના જોરદાર મળી જોરદાર. અને શું કહેવાય કે ભાઈ વ્યૂ આવે અત્યારનો ભાઈ નેક્સ્ટ લેવલ. કાંઈ ઘટે નહીં એવો માછલા આવી જાય. તો શું કહેવાય કે જો તમે કોલ્ડરૂમ ખોલ્યું છે હવે માછલાને શું કહેવાય કે નાખવાનું છે આપણે બરફમાં અત્યારે. તો તમે બરફ પણ કાઢી લીધો છે. અને માલ પણ આમ અલગ અલગ થઈ ગયો છે કહેતા હોય તો. તેને ફેમિલી એકદમ સિલ્વર પાપલેટ એકદમ પ્યોર સિલ્વર એટલે સિલ્વર. અને આપણે હું મોટી પાપલેટ કહેતો ને એ આ મોટી જુઓ
છે ને ભાઈ નેક્સ્ટ લેવલ. કેમ પણ એ ભાઈ મસ્ત મજાની છે. તો જો ગાઈસ મસ્ત મજાનો બરફ ભાંગી ગયો છે અને હવે નાખવાનો છે માઇસલામાં. તો જો ગાઈસ મસ્ત મજાના શાકથી પાલવા છે ને નાખવાનું શરૂ થઈ ગયું છે કોલ્ડ રૂમમાં. જો તો આ રીતે નખાય છે ભાઈ. અને અમારા ધીરુભાઈ શૂટિંગ કરે બોલો, કાઢી અલગ કાઢે છે ભાઈ. જો તો સારું હાલો તો શું કહેવાય બીજું તો આપણે આ માછલા અત્યારે કોલ્ડ રૂમમાં નાખી દઈએ ફટાફટ. અને પછી પાછું મને એમ થયું કે હવે તમને થોડાક ખાગા યાર બતાવી દો. આમ જો તમે કેવા ખાગે આમ જો. આપણે ના આવતા ને એ જ છે પણ આ અલગ છે. આપણે આવતા એ આ ખાગા આવતા. જો આ આપણે ના આવતા ને ફેમિલી આપણે એ આ ખાગા અને અહીંયા આવે ને એ આવડા આ અલગ. તો આ ટાઈપના ખાગા છે. બંદરમાં ને બીજી બોટ અત્યારે આપણી બાજુમાં એક આવેલી આવે છે. જો તમે કેટલી દૂર છે ખબર? ભાઈ સાહેબ એટલે કંઈક દૂરે મસ્ત મજાની અને ભાઈ મસ્ત મજાનો વ્યૂ છે ભાઈ નેક્સ્ટ લેવલ. અને ભાઈ બોટ આવેલી આમ જો તમે કેમ પણ કાંઈ ઘટે મસ્ત મજાને આવું પાણી આવી ગયું બોલો તમે. ઓહો ભાઈ સાહેબ કેમ પણ ભાઈ બોટ હોય આસ્તે બહુ ફાસ્ટ ચલાવ્યા કરે હતી. જો ગાઈસ તો ધુમાડા કટવી નહીં ખાય આમ તો ભાઈ ટાંડીસ મારી આમ તો જો તમે ગાઈસ. हाँ टेंशन नहीं रहने का ऐसे बोल रहा है गाइस. हाँ चलो गाइस तो मस्त मजाની શું કહેવાય કે બોટ બાંધી દી. આગળ છે ને એક બોટ આવી તો એક બોટમાંથી અત્યારે છે ને કેટલી બોટો થઈ ગઈ હું તમને દેખાડું. આમ જો તમે એક બોટમાંથી છે ને અત્યારે ને આખું બંદર થઈ ગયું. કેટલી બોટ આવી ગઈ હંદીથી ટોટલ અહીંયા 6 બોટ થઈ ગઈ. તો એ તો એક આમ પીડી જેમ બોટું બંધ થઈ ગયું જાય ને એમ ધીમે ધીમે આવતી જાય. આનો તો એન્જિન પણ ચાલુ છે. એવું બધું હોય તો સારું હાલો તો આજનો વિડીયો આપણે પૂરો કરીશું. તો વિડીયો ગમ્યો તો ભાઈ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયો સાથે અને શાનદાર વિડીયોમાં તો બધા મિત્રોને કહીશ જય માતાજી.